નમસ્કાર, હું મનોચિકિત્સક ડૉક્ટર મૃગેશ વૈષ્ણવ. આજકાલ જમાનો ડિજિટલ છે. અહીંયા માણસને નહીં, લાગણીઓને બ્લોક કરવામાં આવે છે. નાની અમથી વાત, બોલાચાલી, મતભેદ અને બ્લોક. ઇન્સ્ટા, એફબી, વોટ્સએપ બધેથી અબોલા. પણ મન બોલતું રહે છે. સ્ટેટસ દેખાતા નથી, પણ આંખ સામે એની યાદો જ આવ્યા કરે છે. મને કોઈ ફેર પડતો નથી આનાથી, એવું કહેવામાં ચોક્કસ આવે છે, પણ મન એના જ વિચારો કરે છે, એની જ રાહ જુએ છે. એક સત્ય સમજી લો, જે વ્યક્તિ સાથે સંબંધ જેટલો વધારે ગાઢ, એનાથી છૂટા પડતી વખતે લાગણીઓનું ઘવાવું એટલું જ વધારે તીવ્ર હોય છે. સંબંધ તોડવો બહુ જ સહેલો છે, પણ સંબંધ સાચવવો હોય તો એને સમજતા શીખવું પડે, એને સંભાળતા શીખવું પડે અને એમાં ભોગ આપવાની તૈયારી રાખવી પડે. બસ આટલી અમથી વાત જો સમજાઈ જાય તો માત્ર ફોન જ નહીં, પણ દિલ કાયમને માટે અનબ્લોક થઈ જાય. નમસ્કાર.